હું હેમલબેન પટેલ, જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર, ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં મારો આજનો વિષય છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને પ્રકારો. માંગની મૂલ્ય સાપેક્ષતા માંગના નિયમ સાથે સંકળાયેલી છે. તો સૌથી પહેલાં માંગનો નિયમ જોઈએ તો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. એટલે કે વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે છે અને વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે. માંગના નિયમમાં સૌથી પ્રથમ એ વસ્તુની કિંમત આવે છે અને બીજું પરિબળ એ માંગ આવે છે. એટલે કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ બતાવે છે, નહીં કે માંગ અને કિંમત વચ્ચેનો. હવે માંગનો નિયમ માત્ર કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ બતાવે છે, પરંતુ કિંમતમાં કેટલો વધારો થવાથી માંગમાં કેટલો ઘટાડો થાય છે અને કિંમતમાં કેટલો ઘટાડો થવાથી માંગમાં કેટલો વધારો થાય છે તેની સમજૂતી આપતો નથી. અને તેથી જ આ કિંમતમાં થતા ફેરફાર અને માંગમાં થતા ફેરફારનો ટકાવારી ફેરફાર દર્શાવવાનું કામ માંગની મૂલ્ય સાપેક્ષતા કરે છે. હવે માંગની સાપેક્ષતાના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. 1 માંગની મૂલ્ય સાપેક્ષતા, 2 માંગની આવક સાપેક્ષતા અને 3 માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. સૌથી પહેલાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ જોઈએ. માંગની મૂલ્ય સાપેક્ષતા નામ પ્રમાણે જ મૂલ્ય એટલે કિંમત સાથે સંકળાયેલી છે. વસ્તુની કિંમતમાં થતા ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફાર આ બંને વચ્ચેના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. એનું ગાણિતિક સૂત્ર જોઈએ તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે ED માંગમાં થતો ટકાવારી ફેરફાર, જેને ડેલ્ટા D પણ કહી શકાય, અપોન કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એટલે ડેલ્ટા P. તો ડેલ્ટા D અપોન ડેલ્ટા P પણ ગાણિતિક સૂત્રમાં એને કહી શકાય. હવે જોઈએ પ્રકારો. તો માંગની મૂલ્ય સાપેક્ષતાના મુખ્યત્વે 5 પ્રકારો આપવામાં આવેલા છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ. સૌથી પહેલું જોઈએ કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં સહેજ ઘટાડો થતાં માંગ અમર્યાદિત રીતે વધે અને કિંમતમાં વધારો થતાં માંગ શૂન્ય થઈ જાય તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. આ પ્રકારની માંગ રેખા OX ધરીને સમાંતર જોવા મળે છે. વાસ્તવમાં આ પ્રકારની માંગ સાપેક્ષતા જોવા મળતી નથી, માત્ર સૈદ્ધાંતિક થિયરીમાં જ જોવા મળતી હોય છે. આકૃતિમાં જોઈએ તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સૌથી પ્રથમ ટેબલ જોઈએ તો વસ્તુની કિંમત 6 રૂપિયાની આપેલી છે અને માંગ અમર્યાદિત રીતે વધે છે, એટલે 10, 20, 30 જોઈ શકાય છે. અને તેને કારણે આ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા OX ધરીને સમાંતર જોવા મળે છે. અને જો કિંમત વધીને 8 રૂપિયા થઈ જાય તો માંગ અહીંયા શૂન્ય થઈ જાય છે. એટલે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા OX ધરીને સમાંતર હોય છે, કારણ કે આ પ્રકારની માંગ અમાપ અથવા અમર્યાદિત જોવા મળતી હોય છે. ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય તેમ છતાં માંગમાં કોઈ ફેરફાર થતો નથી. આ પ્રકારની માંગ સાપેક્ષતાને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. આ પ્રકારમાં માંગની સાપેક્ષતા શૂન્ય જોવા મળે છે. ટેબલમાં જોઈએ તો વસ્તુની કિંમત 10, 20, 30 એમ વધતી જાય છે, એમ છતાં માંગમાં કોઈ ફેરફાર થતો નથી. માંગ દરેક વખતે 20 એકમની જ જોવા મળે છે અને તેને કારણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા એ OY ધરીને સમાંતર જોવા મળે છે, એટલે કે વર્ટિકલ આકારની જોવા મળશે. કિંમતમાં ગમે તેટલો ફેરફાર થતાં તેની માંગમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે માંગની સાપેક્ષતા શૂન્ય જોવા મળશે. ત્યારબાદ જોઈએ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ.
વસ્તુની કિંમતમાં જેટલો ટકાવારી ફેરફાર થાય તેટલા જ પ્રમાણમાં વસ્તુની માંગમાં ફેરફાર થાય તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. અહીં કિંમત અને માંગમાં થતો ફેરફાર સપ્રમાણ પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હંમેશા એકમ બરાબર હોય છે. ટેબલમાં જોઈએ તો વસ્તુની કિંમત 10થી વધીને 20 ડબલ થઈ તો વસ્તુની માંગ 60 એકમથી ઘટીને 30 એકમની અડધી થઈ જાય છે. આ પ્રકારની માંગ રેખા એ ઋણ ઢાળવાળી સીધી રેખા જોવા મળતી હોય છે. અહીંયા કિંમત અને માંગ વચ્ચેનો ફેરફાર વ્યસ્ત હોય છે પરંતુ એ સરખો તફાવત જોવા મળે છે. ત્યારબાદ જોઈએ મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર વધારે હોય તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. આ પ્રકારની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધારે હોય છે. ટેબલમાં જોઈએ તો વસ્તુની કિંમત 50થી ઘટીને 30 રૂપિયાની થાય છે તો વસ્તુની માંગમાં 4 ગણું 10 એકમથી વધીને 40 એકમની થાય છે. અહીંયા મૂલ્ય સાપેક્ષ માંગ જ્યારે હોય ત્યારે માંગ રેખાનો ઢાળ ઓછો જોવા મળે છે અને તેને કારણે મૂલ્ય સાપેક્ષતા હંમેશા એકમ કરતાં વધારે આવે છે. ત્યારબાદ જોઈએ છેલ્લો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર ઓછો હોય તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. આ પ્રકારમાં માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં ઓછી હોય છે. ટેબલમાં જોઈએ તો વસ્તુની કિંમત 60 રૂપિયાથી ઘટીને 20 રૂપિયા થાય છે ત્યારે માંગમાં થોડોક જ વધારો થાય છે, 10 એકમથી વધીને 15 એકમની થાય છે. આકૃતિમાં જોઈએ તો આ પ્રકારની મૂલ્ય અનપેક્ષ માંગ હોય તો રેખાનો ઢાળ વધારે જોવા મળે છે અને માંગની મૂલ્ય સાપેક્ષતા હંમેશા એકમ કરતાં ઓછી આવે છે, જે દર્શાવે છે કે કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં ફેરફાર તો થાય છે પરંતુ સામાન્ય ફેરફાર જ હોય છે. તો અહીંયા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર જોયા અને એનું મહત્ત્વ અને અસર કરતા પરિબળો હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.